હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનો છે ડ્રાય ફ્રૂટ સ્પેશિયલ ખજૂર પાક। તો તમે જોઈ શકો છો ખજૂર પાક છે તે બનીને તૈયાર થઈ ગયો છે। શિયાળામાં સ્પેશિયલ આજે આપણે ખજૂર પાક બનાવીને તૈયાર કરવાનો છે। તો ચાલો ખજૂર પાક બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે મેં એક બર્તન લઈ લીધું છે। હવે આપણે તેમાં 2 ચમચી જેટલું ઘી લઈ લેશું। ઘી સારી રીતના ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં ખજૂરને બી કાઢીને મેં તૈયાર કરી લીધો છે તે આપણે એડ કરી દેશું અને સારી રીતના હલાવીને મિક્સ કરી દેશું। ખજૂરને આપણે 2 થી 3 મિનિટ સુધી સતત આપણે ઘીમાં શેકવાનો છે। જ્યાં સુધી સરસ રીતના મેશ ન થઈ જાય ત્યાં સુધી આપણે ખજૂરને હલાવવાનો છે। તો અહીં મેં સારી રીતના ખજૂરને મેશ કરી લીધો છે। હજી ચમચા સાથે આપણો ખજૂર ચોટે છે। જ્યાં સુધી ચમચાથી ચોટે નહીં ત્યાં સુધી આપણે ખજૂરને મેશ કરવાનો છે। ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે જેથી ખજૂર છે તે નીચે બેસી ન જાય। અને તમે જોઈ શકો છો હવે ખજૂર છે તે ચમચા સાથે ચોટતો નથી એટલે આપણો ખજૂર સારી રીતના મેશ થઈ ગયો છે। હવે અહીં મેં કાજુ અને બદામનો ભૂકો કરી લીધો છે તે એડ કરી દેશું। તમારે જો ભૂકો ન કરવો હોય તો તમે કાજુ બદામને તમે સ્લાઈસ કરીને પણ એડ કરી શકો છો। બધું સારી રીતના મિક્સ કરી લેશું। સારી રીતના મિક્સ થઈ ગયો છે। હવે આપણે ખજૂરને આપણે લડુડી બનાવવાની છે। તેના માટે આપણે તેને ઠંડો થવા માટે મૂકી દઈશું 5 મિનિટ। ઠંડો થઈ જાય ત્યાર પછી આપણે લડુડી બનાવી લેશું। તો આપણો ખજૂર છે તે ઠંડો થઈ ગયો છે। હવે આપણે તેને લડુડી બનાવી લેશું ખજૂર પાકની। તો અહીં મેં થોડુંક ટોપરાનું છીણ લઈ લીધું છે। આપણે લડુડી છે તેને ટોપરાના છીણ સાથે આપણે કોટ કરી દઈશું। તો તમે જોઈ શકો છો આપણો ખજૂર પાક છે તે પરફેક્ટ રીતથી બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે ટોપરા સાથે તેને કોટ કરી લેશું। અહીં મેં ખજૂરને પાકને સારી રીતના ટોપરા સાથે કોટ કરી લીધો છે। બધા જ ખજૂર પાકને આપણે આવી જ રીતના ગોળ લડુડી બનાવીને આપણે ટોપરા સાથે કોટ કરી લેશું। તો આપણો ખજૂર પાક છે તે બનીને તૈયાર થઈ ગયો છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો બધા જ વધેલ ખજૂરને આપણે આવી રીતના લડુડી બનાવીને તૈયાર કરી લેશું। તો અહીં મેં બધી જ ખજૂર પાક છે તે બનાવીને તૈયાર કરી લીધો છે। તમે જોઈ શકો છો સરસ આપણો ખજૂર પાક જેવો બજારમાં મળે છે ને તેવો જ ઘરે બનીને તૈયાર થઈ ગયો છે। Thank you for my watching video.